સૌરાષ્ટ્ર કચ્છને હાઈકોર્ટ બેન્ચ આપવાની માંગ ઉઠી છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છના વકીલો થયા એકઠા। આજે જિલ્લા કલેક્ટરને વકીલો આવેદનપત્ર આપશે। આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે કે 30 વર્ષથી ચાલતી લડત અંતર્ગત 150 જેટલી કોર્ટમાં આજે કાર્યવાહી ઠપ થઈ છે। તો હાઈકોર્ટમાં બેન્ચ આપવાની માંગ સતત આ વકીલોની ઉઠી છે। સૌરાષ્ટ્ર કચ્છને હાઈકોર્ટમાં બેન્ચ આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। 3-4 દિવસ પહેલા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે મિટિંગ બોલાવવામાં આવેલી અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલું કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે। એ માટે મિટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક દિવસ પ્રતિક હડતાળ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે અને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે। વકીલોને તકલીફ નહીં, પણ પ્રજાને ખૂબ જ નાણાકીય અને ખૂબ જ સમય વેડફાય તેવી પરિસ્થિતિ હોય। પોરબંદર કચ્છના છેવાડાના માનવીઓને સસ્તો અને સરળ ન્યાય મળી રહે તે માટે હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળવી જરૂરી છે। આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ માંગ છે, રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મળે। લગભગ 30 વર્ષથી અને 40 વર્ષથી નાના મોટા આંદોલનો ચાલતા રહ્યા છે, પણ છેલ્લે અમારી મિટિંગ મળી ત્યારે એક સજેશન એવું પણ આવ્યું કે ભાઈ આ તમારી વકીલોની ખાલી માંગણી નથી, પ્રજાને સાથે જોડો। એટલા માટે થઈ અને રાજકોટની અંદર અને આખા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેટલા ધારાસભ્યો છે અને સંસદ સભ્યો છે એને આવેદનપત્ર આપવામાં આવશે અને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખો, ટૂંકમાં આખા પ્રજાલક્ષી ચેમ્બર ઓફ કોમર્સ હોય કે નાની મોટી સંસ્થાઓ હોય એ બધાને જોડવામાં આવશે અને પ્રજાલક્ષી આંદોલન કરવામાં આવશે।